નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1ના એમસીક્યુમાં આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક જ એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. ત્યારબાદ ચેપ્ટર 1 જે છે એ પૂરું કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો આગળ જોઈએ એમસીક્યુ આપણે ચેપ્ટર નંબર 1ના. ક્યુ વિદ્યુતભાર અને આર ત્રિજ્યાવાળા વિદ્યુતભારિત ગોળામાં કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુતભારની કદ ઘનતા. એટલે જુઓ, એક કેપિટલ આર ત્રિજ્યાનો આપણને ગોળો આપેલો છે, બરાબર, અને સ્મોલ આર અંતરે એની જે કદ ઘનતા છે, જેને આપણે રો કહીએ, એ કેપિટલ ક્યુ અપોન પાઈ આર રેસ ટુ 4 ઇન્ટુ સ્મોલ આર આપેલી છે, બરાબર. તો આ ગોળાની અંદર કેન્દ્રથી R1 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જો આ ગોળાનું કેન્દ્ર છે, આપણને જે કદ ઘનતા આપેલી છે આર અંતર માટે છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે ગોળાના કેન્દ્રથી આપણે આર અંતરે એક dr જાડાઈની રિંગ ધારીએ, જેની જાડાઈ જે છે એ કેટલી છે? dr જેટલી છે, અને એની ત્રિજ્યા જે છે એ r જેટલી છે. તો સૌપ્રથમ તો આપણે શું કરશું કે આ જે આર અંતર છે, કોઈ દાખલા તરીકે આપણે કોઈ વિદ્યુતભારના રેખીય વિતરણની વાત કરીએ તો એમાં L લંબાઈ ધરાવતી કોઈ વસ્તુ હોય તો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કે કુલ વિદ્યુતભાર મેળવવા માટે શું કરીએ? પહેલાં સૂક્ષ્મ ખંડ ધારીએ, પછી સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર મેળવીએ, પછી એનું સંકલન કરીએ વાહકની લંબાઈ પર, એટલે આપણને કુલ વિદ્યુતભાર મળે. તો એવી જ પેટર્નનો ઉપયોગ જે છે આપણે અહીંયા કરવાના છીએ આ પ્રશ્નમાં. એટલે ગોળાના કેન્દ્રથી આપણે સ્મોલ આર અંતરે વાત કરીએ, જ્યાં આપણે dr જાડાઈની એક રિંગ ધારેલી છે, બરાબર. તો ત્યાં જે છે આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર વ્યાખ્યાયિત કરવો હોય, જેને આપણે dq કહીએ, તો એ કેટલો થશે? તો કે સૂક્ષ્મ વિદ્યુતભાર જે છે dq એ રો ઇન્ટુ dv જેટલો થશે. dv એટલે એનું સૂક્ષ્મ જે આપણે કદખંડ ધાર્યો છે એનું કદ થશે. તો રો જે છે એ આપણને આપેલું છે, કેટલું છે? કેપિટલ ક્યુ અપોન પાઈ આર રેસ ટુ 4 ઇન્ટુ સ્મોલ આર. dv એટલે એનું કદ, તો એનું કદ કેટલું થશે? 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ dr, બરાબર. સિમ્પલ વાત છે કે કદ એટલે આપણે શું લખી શકીએ? ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો અહીંયા એ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 પાઈ આર સ્ક્વેર, એટલે એના સ્થાને 4 પાઈ આર સ્ક્વેર. એક્સ જાડાઈ તમે ગણો, તો અહીંયા આપણે જાડાઈ શું ધારેલી છે? dr ધારેલી છે, એટલે આપણે એનું સૂક્ષ્મ જે કદખંડ ધાર્યો છે એનું કદ કેટલું લીધું? 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ dr. પણ આ તો સૂક્ષ્મ વિદ્યુતભાર થયો. હવે કુલ વિદ્યુતભાર મેળવવા માટે આપણે શું કરવું પડશે? સંકલન. એટલે કુલ વિદ્યુતભાર મેળવવા માટે સંકલન કરીએ તો અહીંયા ધ્યાનથી તમે જુઓ, પાઈ જે સી કેન્સલ થઈ જશે. ડાયરેક્ટ સ્ટેપ લખું છું એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા વિધેય આરનું છે, એટલે સંકલનની અંદર આર વાળા સ્ટેપ જે છે એ વધશે, બાકી અચળ ગણાશે, એટલે સંકલનની બહાર આપણે લઈ લેશું એને. તો 4 કેપિટલ ક્યુ, બરાબર, એ બહાર આવશે, છેદમાં કેપિટલ આર રેસ ટુ 4 એ બહાર આવશે. અહીંયા આર ગુણ્યા આર સ્ક્વેર એટલે આરનો ક્યુબ થશે, એટલે આર ક્યુબ ઇન્ટુ dr થશે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે R1 અંતરે ક્ષેત્ર મેળવવાનું. તો એક દેખીતી વાત છે કે વિદ્યુતભાર પણ આપણે ક્યાં મેળવવો પડે? R1 અંતરે. એટલે સંકલનમાં આપણી લિમિટ આવશે 0 થી R1, બરાબર. R1 અંતર માટે આપણે કુલ વિદ્યુતભાર જે છે એ મેળવીએ છીએ. તો 4 કેપિટલ ક્યુ આર રેસ ટુ 4 એઝ ઇટ ઇઝ, આર ક્યુબનું સંકલન થશે આર રેસ ટુ 4 બાય 4, લિમિટ આવશે 0 થી R1. તો અહીંયા કુલ વિદ્યુતભાર જે છે આપણો 4Q છેદમાં આર રેસ ટુ 4 થશે. આ 4 તમે કેન્સલ કરી શકો તો લખવાની જરૂર નથી, એટલે Q અપોન આર રેસ ટુ 4. હવે અપર લિમિટ મૂકશો એટલે R1 આવશે, એટલે લોઅર લિમિટ તો 0 જ આવવાની છે, તો ડાયરેક્ટ આપણે લખીએ છીએ ઇન્ટુ શું આવશે? R1 રેસ ટુ 4. તો આજે છે આપણો R1 અંતર માટેનો કુલ વિદ્યુતભાર થઈ ગયો. હવે આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર શું થાય? Q બાય એપ્સિલોન 0. ફાઈની જગ્યા E ઇન્ટુ એ લખી શકીએ.
હવે જુઓ ક્યુ જે છે એ આપણે મેળવેલું જ છે. ક્યુ કેટલું છે તો કે કેપિટલ ક્યુ r1/4 એના છેદમાં કેપિટલ r/4 છેદમાં એપ્સિલોન 0. બરાબર. ચાલો તો અહીંયા એના સ્થાને ઈ એઝ ઇટ ઇઝ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એ એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. આપણે r1 અંતરે ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે ને, પણ અત્યારે ડાયરેક્ટ લખીએ છીએ તો ખ્યાલ આવશે જ તે. તો એનું ક્ષેત્રફળ ગાઉસિયન પૃષ્ઠનું કેટલું થશે 4πr1². તો હવે સામસામે જુઓ r1² કેન્સલ થાય એટલે અહીંયા એક r1² જે છે એ વધશે. તો હવે ઈને સૂત્રનો કરતાં તમે બનાવો એ સમીકરણમાંથી તો ઈ બરાબર તમને શું મળવાનું છે કેપિટલ ક્યુ r1². અહીંયા એક r1² વધ્યું હતું ને, બરાબર. પછી 4π છેદમાં જશે એટલે 4π એપ્સિલોન 0 કેપિટલ r/4. તો આ જે છે આપણે શું થશે આન્સર થશે. આપણને ગોળાના કેન્દ્રથી r1 અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું પૂછ્યું હતું. થોડુંક ફટાફટ મેં કરાવ્યું છે, પણ ફરીને એકવાર સમજી લઈએ શું કર્યું આપણે. તો કે સૌ પ્રથમ એક કદખંડ ધાર્યો, એની માટે આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર વ્યાખ્યાયિત કર્યો. ત્યારબાદ આપણે શું કર્યું કે r1 અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, એટલા માટે આપણે r1 અંતરે કુલ વિદ્યુતભાર જે છે એ મેળવ્યું. બરાબર. પદ્ધતિસર સમજવું હોય તો એ સમજી શકાય કે કેન્દ્રથી તમે r1 અંતર લ્યો છો તો ત્યાં આપણે શું કરીએ ગાઉસિયન પૃષ્ઠ બતાવીએ ને, અને ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર આપણે મેળવવો પડે. તો એટલા માટે જ અહીંયા આપણે સંકલન 0 થી r1 માં લીધું છે, કેમ કે r1 અંતરે આપણે રહેલો કુલ વિદ્યુતભાર મેળવો, અને એના પછી આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો અને એના પરથી r1 અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો એની પછી આપણે વાત કરીએ કે એક વિદ્યુતભારિત તારને એ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપના સ્વરૂપમાં જુઓ. આવી રીતે આ વિદ્યુતભારિત તાર છે, અર્ધવર્તુળાકાર વાળે, બરાબર, જેની ત્રિજ્યા જે છે કેટલી છે સ્મોલ a જેટલી છે. જો એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્બડા હોય, એટલે કે વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે લેમ્બડા, અને લેમ્બડા બરાબર આપણે શું લખીએ Q/L. તો અહીંયા અર્ધવર્તુળ માટે લખીએ તો અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય πr થશે ને, એટલે Q/πr થશે લેમ્બડા જે છે. તો કેન્દ્ર O પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે આપણે એક સૂક્ષ્મ ખંડ ધારવો પડે પહેલાં, બરાબર, dl લંબાઈનો. અને આ સૂક્ષ્મ ખંડના લીધે તમે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો તો તમે અહીંયા જોઈ શકો કે કેન્દ્ર પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવશે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એના બે સૂક્ષ્મ ઘટકો મળશે તમને, એક y ઘટક મળશે અને x ઘટક મળશે. ત્યારબાદ એનું સંકલન કરીએ એટલે કુલ x ઘટક ને કુલ y ઘટક મળે, અને પછી એને સદિશ ફોર્મમાં આપણે રજૂ કરવું પડે. પણ અત્યારે આ ડિટેલમાં અત્યારે આ પ્રશ્નમાં આપણે ચર્ચા નથી કરતા, ફરી પાછા કોઈ વિડીયો લેક્ચરમાં આની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ અત્યારે યાદ રાખો કે થીટા કોણ ધરાવતી કોઈ ચાપ હોય અને એના લીધે એ ચાપના કેન્દ્ર પાસે જો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એની માટેનું સૂત્ર આવું છે E બરાબર -k λ/r sin θ i cap પ્લસ 1 - cos θ j cap. આ સૂત્ર જે છે મેં તમને આ જે પદ્ધતિ કીધી એના પરથી જ મેળવી શકાય. ફરી પાછા કોઈ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરશું એની તારવણીની. પણ અત્યારે યાદ રાખો કે થીટા કોણ ધરાવતી ચાપના લીધે અને એના કેન્દ્ર પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એની માટેનું આ સૂત્ર છે, બરાબર. તો હવે અહીંયા જો અર્ધવર્તુળાકાર ચાપ આપી છે તો આખી અર્ધવર્તુળાકાર ચાપ માટે ખૂણો જે છે એ કેટલો થશે પાઈ થશે. તો આ સૂત્રમાં થીટા બરાબર તમે પાઈ મૂકી દો -k λ/r sin pi i cap પ્લસ 1 - cos pi j cap. ચાલો તો E બરાબર શું મળશે -k λ/r sin pi ની કિંમત શું થશે 0, એટલે આ પદ જે છે એ 0 થઈ જશે. ચાલો 1 - cos pi
કોસ પાઈની વેલ્યુ થશે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા શું આવશે 2j કેપ આવશે બરાબર. તો E બરાબર ફાઇનલી તમને શું મળશે -2k લેમ્બડા અપોન r ઇન્ટુ જે કેપ મળશે. એટલે આ સદિશ ફોર્મ થયું. એનું માન જોતું હોય તમારે બરાબર છે તો મૂળ લઈ લ્યો તો માન એનું કેટલું આવશે 2k લેમ્બડા અપોન r. ચાલો ક્લિયર. આમાં હજી આગળ આપણે મૂલ્યની વાત કરીએ છીએ તો 2k લેમ્બડા અપોન r થશે. પાઈની કિંમત પણ તમે મૂકી શકો 2k. k ની જગ્યાએ આપણે શું લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0. r જે છે એઝ ઇટ ઇઝ. લેમ્બડાના સ્થાને અગાઉ જ મેં કીધું લેમ્બડા એટલે શું થશે q અપોન પાઈ. ચાલો આને ગોઠવીને લખી નાખો તો એ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. એટલે આ સ્વરૂપે આન્સર પણ હોઈ શકે અથવા આ સ્વરૂપે પણ આન્સર હોઈ શકે. ચાલો ક્લિયર. આગળ જોઈએ. ચાલો આ પ્રશ્નમાં શું કીધું છે આપણને કે એક જ આધાર બિંદુએથી સમાન લંબાઈની બે દોરીઓના છેડે સમાન વીજભાર ધરાવતા ધાતુના એક સમાન ગોળાઓને લટકાવતા સમતોલન સ્થિતિમાં દોરીઓ વચ્ચે 30નો કોણ બને છે. આવી કંઈક પરિસ્થિતિ આપી છે. આધાર બિંદુ છે એના છેડે સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ જે છે એ રાખેલા છે. એટલે બંને જ્યારે નજીક હોય ત્યારે એકબીજાને શું કરશે અપા કરશે કેમ કે બંને સમાન વીજભાર ધરાવે છે એકબીજાથી દૂર જશે. હવે ધારો કે આ તંત્ર સમતોલન સ્થિતિમાં છે તો એ સ્થિતિમાં આ જે ખૂણો જે છે ટોટલ એ આપણને આપેલો છે 30 ડિગ્રી. તો અહીંયા એક આપણે શિરોલંબ રેખા સમજીએ તો આ અડધો ખૂણો જે બને છે જેને આપણે થીટા કહીએ અને કેટલો થશે 15 ડિગ્રી થશે. સિમ્પલ વાત છે. આખો ખૂણો જે છે બંને દોરી વચ્ચેનો એ 30 ડિગ્રી આપ્યો છે તો અડધો કેટલો થશે 15 ડિગ્રી જેને મેં થીટા એવું નામ આપેલું છે. આ સમગ્ર તંત્રને 0.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબાડતા. એટલે હવે પ્રવાહીની ઘનતા આપેલી છે ρ0 જે છે એ 0.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેને મેં ρ0 કીધું છે પ્રવાહીની ઘનતાને ડૂબાડતા દોરીઓ વચ્ચેનો કોણ હજુ પણ 30 ડિગ્રીનો જ રહેતો હોય. હવે સમજો કે આખો આ પહેલાં જે પ્રયોગ થાય છે એ હવામાં થાય છે. હવે આખું આ જ તંત્ર જે છે એ કોઈ પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે છે એટલે કે કોઈ માધ્યમમાં એમ બરાબર. તો એ વખતે આપણને ખ્યાલ છે કે હવામાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F હોય તો માધ્યમમાં લાગતું બળ જે છે એ કેટલું થઈ જાય કેમાં ભાગનું થઈ જાય. હા પણ આપણને શું કીધું છે કે જ્યારે એને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે દોરીઓ વચ્ચેનો ખૂણો જે છે એટલો જ રહે છે. તો આ પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કેટલો થાય એટલે કે જે છે આપણે મેળવવાનો છે. ગોળાના દ્રવ્યની ઘનતા જેને આપણે ρ કહીએ અને એ આપણને આપેલી છે 1.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો ચાલો આને વ્યાખ્યાયિત કરીએ કે બંને ગોળાઓ જ્યારે પહેલાં હવામાં હોય એટલે કે આખો આ જે કાંઈ પ્રયોગ છે એ પહેલાં હવામાં કરેલો હોય તો આપણે બેમાંથી કોઈ પણ એક ગોળા પર આપણે બળો બતાવી શકીએ. બધી રીતે સરખું જ આવશે. ધારો કે આ ગોળા પર હું બળ બતાવું તો બંને એકબીજાને અપા કરશે છે. તો પ્રથમ ગોળા વડે બીજા ગોળા પર જે બળ લાગે છે એ આ તરફ હશે તો એનું વિદ્યુતીય બળ F આ તરફ. ગોળાનું વજન બળ હશે પોતાનું mg જે નીચે તરફ હશે. પછી દોરી વડે બાંધેલા છે તો દોરીમાં જે તણાવ બળ લાગશે એ ઉપર તરફ આવશે. એટલે તમે જોઈ શકો કે શિરોલંબ રેખા સાથે તણાવ બળ જે છે T એનો થીટા જેટલો કોણ બનશે એટલે બે ઘટકોમાં વિભાજિત થશે. તો y ઘટકમાં T cos થીટા આવશે, x ઘટકમાં શું આવશે T sin થીટા. હવે બંને બળોની આપણે x દિશાના બળોની અને y દિશાના બળોની સરખામણી કરીએ તો T sin થીટા બરાબર F થશે. x દિશાના બળો સરખાવો એટલે y દિશાના બળો સરખાવો તો T cos થીટા બરાબર શું થશે mg થશે. બંને સમીકરણનો તમે ગુણોત્તર લઈ લો તો ટી કેન્સલ થશે. સાઇનના છેદમાં કોસ એટલે tan લખી શકાય તો tan થીટા બરાબર શું થશે F ના છેદમાં mg. આને આપણે સમીકરણ 1 કહીએ.
પણ આ સમીકરણ આપણે ક્યારે મેળવેલું છે કે આ આખો પ્રયોગ જે છે જ્યારે આપણે હવામાં કરતા હોય, એટલે કે હવાનું માધ્યમ હોય ત્યારે. હવે બીજી પરિસ્થિતિમાં આપણને શું કીધેલું છે કે આ આખું તંત્ર જે છે એને કોઈ પ્રવાહીમાં ડૂબાડવાનું છે, ત્યારે એંગલ જે છે બે દોરીઓ વચ્ચેનો એ જ રહેશે, એટલે અડધો ખૂણો જે છે એ પણ થીટા જ રહેશે. પણ માધ્યમ બદલાઈ જાય છે એટલે બળ બદલાઈ જશે. એટલે આવી જ રીતે તમે બળો જે છે એ બતાવી શકો, પણ ફરીને બધું દર્શાવવાની જરૂર નથી. જ્યાં ફેરફાર થાય છે એ જ આપણે બતાવીએ તો એંગલ તો એનો એ જ બને છે. એટલે અહીંયા તણાવ બળના જે ઘટકો છે એ ટી સાઇન થીટા ટી કોસ થીટા જ રહેશે. એટલે જ્યારે તમે ગુણોત્તર લેશો તો આ બાજુ ટેન થીટાનું ટેન થીટા જ રહેવાનું છે, એટલે ઈ એઝ ઇટ ઇઝ આવશે. પણ આ જમણી બાજુના પદમાં શું ફેર પડશે કે બંને વચ્ચે હવે પ્રવાહીનું માધ્યમ છે, એટલે બળ જે છે એ કેમાં ભાગનું થઈ જશે, એટલે એફ બાય કે આવશે. એટલે પહેલું તો એફની જગ્યાએ એફ બાય કે આવશે. હવે વજન બળ, તો વજન બળમાં પણ ફેર પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પહેલા ગોળો જે છે એ ક્યાં છે? હવામાં છે. તો હવામાં ફક્ત વજન બળ mg જેટલું થશે. હવે આ જ વસ્તુને જ્યારે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો તમને ખ્યાલ છે કે પ્રવાહીમાં એક બળ લાગે, ઉત્પ્લાવક બળ, અને ઉત્પ્લાવક બળ કેટલું હશે? m0 × g જેટલું હશે, જે ઉપરની તરફ ખસેડે પદાર્થને. m0 જે પ્રવાહીનું વિસ્થાપિત થયેલું દળ આપણે જે કહીએ, તો જુઓ mg નીચે જેટલું લાગશે અને ઉત્પ્લાવક બળ જે છે m0 × g જેટલું જે ઉપર તરફ લાગે છે. એટલે આ બંને પરસ્પર વિરોધી દિશામાં થશે, એટલે પરિણામી વજન બળ જે છે એ આ બંનેના બાદબાકી જેટલું થશે. ક્યારે? જ્યારે તંત્રને પ્રવાહીમાં ડૂબાડેલું છે ત્યારે. તો અહીંયા પરિણામી વજન બળ mg માઇનસ m0 × g થશે. જુઓ ગોળાઓ જ્યારે હવામાં હતા ત્યારે વજન બળ ખાલી શું હતું? mg. પણ પ્રવાહીમાં જ્યારે ડૂબાડીએ છીએ ત્યારે ઉપરની તરફ ઉત્પ્લાવક બળ લાગે, અને કેટલું હોય? m0 × g જેટલું. એટલે પરિણામી વજન બળ કેટલું થશે? બંનેની બાદબાકી જેટલું. તો આને ફાઇનલી આપણે લખીએ તો આવી રીતે લખી શકીએ m-m0 × g જેટલું. ચાલો ક્લિયર? બે વસ્તુ બદલાશે, એક વજન બળ બદલાશે અને એક વિદ્યુત બળ બદલાશે. બાકી ખૂણો તો સેમ જ છે. આ જે છે એ સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 જે છે એ બંને tan થીટા બરાબર છે. તો બંનેને તમે સરખાવી દો તો f/mg = f/k m-m0 × g. g કેન્સલ થઈ જશે, f કેન્સલ થઈ જશે. વ્યસ્ત કરી નાખો બંને બાજુ તો m બરાબર શું થશે? k m-m0. બરાબર? તો ચાલો k ને સૂત્રનો કરતા બનાવીએ તો k બરાબર શું થશે? m/m-m0. પણ આપણી પાસે દળ છે નહીં. તો હવે દળ એટલે શું થશે? કદ ગુણ્યા ઘનતા. તો અહીંયા આપણે શું મૂકી શકશું? કદ ગુણ્યા ઘનતા. તો આ m એટલે ગોળાનું દળ છે, ખાસ ધ્યાન રાખજો. m એટલે ગોળાનું દળ છે, એટલે કદ ગુણ્યા ઘનતા કરશો એટલે અહીંયા ઘનતા જે છે એ ગોળાની આવશે. સેમ એવી રીતે ફરીને પાછું અહીંયા m એટલે ગોળાનું દળ એટલે કદ ગુણ્યા ઘનતા. પણ હવે m0 એટલે શું છે? પ્રવાહીનું વિસ્થાપિત થયેલું દળ, એટલે ત્યાં ઘનતા જે છે એ કોની આવશે? પ્રવાહીની. એટલે જ્યારે m0 તમે મૂકો છો તો સૂત્ર જે છે એ કદ ગુણ્યા ઘનતા જ થશે, પણ ઘનતા જે છે એ કોની આવશે? પ્રવાહીની આવશે. તો હવે ઉપર નીચે v કેન્સલ થશે. જુઓ નીચેથી v કોમન નીકળે, ઉપર નીચે કેન્સલ, તો ρ/ρ - ρ0. તો હવે સિમ્પલ છે. જુઓ ρ જે છે એ તમને આપેલું છે. ρ એટલે ગોળાના દ્રવ્યની ઘનતા 1.6 મૂકી દો, અને ρ0 પણ આપેલું છે. તો આ સમીકરણમાં તમે ρ અને ρ0 ની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દેશો એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક k જે છે એ તમને મળી જશે. ચાલો ક્લિયર? આગળનો MCQ જોઈએ. ચાલો એની પછી m દળવાળા અને q વિદ્યુતભારવાળા બે ગોળાઓને એક જ આધાર પરથી l લંબાઈની બે દળ રહિત દોરીઓ વડે લટકાવેલ છે, અને ગોળાઓ વચ્ચેનું અંતર d છે.
ડી વેરી લેસ ધેન એલ છે. જો બંને ગોળાઓ પરથી અચળ દરથી વિદ્યુતભારનું ગળતર એટલે કે વિદ્યુતભાર લીક થતો હોય સમાન દરથી, ડીક્યુ બાય ડીટી જે છે આપણને કેવું આપેલું છે? અચળ. સમયની સાપેક્ષે વિદ્યુતભાર જે લીક થાય છે એ કેવો છે? અચળ છે. જો લખ્યું છે અચળ દરથી વિદ્યુતભારનું ગળતર એટલે કે લીકેજ થાય ત્યારે જો બંને ગોળાઓ એકબીજા તરફ v જેટલા વેગથી ગતિ કરતા હોય તો વેગ v અને બંને ગોળા વચ્ચેનું અંતર x હોય ત્યારે v અને x વચ્ચેનો સંબંધ મેળવવાનો. જો આકૃતિ આપણે આની પહેલાનો જે પ્રશ્ન કર્યો એના જેવો જ છે, પણ ચેન્જ અહીંયા એટલો છે કે ભાઈ ધારો કે બંને ગોળા પર કોઈ વિદ્યુતભાર કેપિટલ Q આપેલો છે, બરાબર છે. બંને ગોળા એકબીજાને શું કરશે? અપા કરશે, બરાબર, અથવા સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપેલો છે તો અપા કરશે. પણ થાય છે શું કે સમય પસાર થાય એમ બંને ગોળાઓ જે છે એના પરનો વિદ્યુતભાર લીક થાય, એના લીધે બંને ગોળાઓ એકબીજા તરફ ગતિ કરે છે. તો શરૂઆતમાં બંને ગોળાઓ વચ્ચેનું અંતર ડી છે, વિદ્યુતભાર લીક થવા મળે છે એટલે બંને ગોળાઓ વી વેગથી એકબીજા તરફ ગતિ કરે છે, બરાબર. અને જ્યારે બંને ગોળાઓ વચ્ચેનું અંતર x હોય ત્યારે ગોળાનો વેગ v અને આ અંતર x વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો. તો બંને દોરીઓ વચ્ચેનો ટોટલ ખૂણો આપણે 2θ કહીએ તો અડધો ખૂણો જે છે એ કેટલો થશે? θ. બંને ગોળાઓ વચ્ચેનું અંતર x છે તો અડધું અંતર જે છે એ કેટલું થશે? x/2. હવે ધ્યાનથી સમજો, જેમ આપણે અગાઉ જ વાત કરી હતી એમ કે અહીંયા ગોળાનું વજન બળ નીચેની બાજુ હશે, પ્રારંભિક જે અપાકર્ષી બળ લાગ્યું છે F આ તરફ હશે, પછી દોરીના તણાવ બળના બે ઘટકો આવશે T cos θ, આગળના પ્રશ્નમાં આપણે વાત કરેલી જ છે. અહીંયા આવશે T sin θ. x દિશાના બળ સરખાવો y દિશાના અને ગુણોત્તર લ્યો એટલે તમને મળશે tan θ બરાબર F/m. આ તો ભણી જ ગયા આપણે. હવે અહીંયાથી આગળ સાદુરૂપ આપણે આપીએ, બરાબર. તો જ્યારે ખૂણો નાનો હોય તો આપણને ખ્યાલ જ છે tan θ નિયર અબાઉટ આપણે થીટા પણ લખી શકીએ અને એને sin θ પણ લાગુ પાડી શકીએ. તો અહીંયા આપણે ટેનની જગ્યાએ શું લખશું? sin θ. તો sin θ બરાબર શું લખી શકાય? F/mg. હવે આ જે ત્રિકોણ તમને દેખાય છે એમાં સાઇનનું સૂત્ર લાગુ પડો. sin θ એટલે સામેની બાજુ એટલે શું થશે? x/2. sin θ એટલે સામેની બાજુ એટલે x/2 છેદમાં કર્ણ એટલે આ દોરીની લંબાઈ જે l છે એટલે sin θ ના સ્થાને શું આવશે? x/2l બરાબર F/mg. હવે Fનું સૂત્ર તમે મૂકી શકો, બંનેનો વિદ્યુતભાર Q હોય તો kq², અંતર એનું x² છે, x² × mg. ફક્ત આપણે શું કર્યું? Fનું સૂત્ર લખ્યું kq²/x². બંને ગોળા વચ્ચેનું અંતર જે છે ટોટલ x હોય ત્યારે. તો હવે આમાંથી ક્યુને સૂત્રનો કરતા આપણે બનાવીએ તો ધ્યાનથી જોજો, q² બરાબર શું મળશે આપણને? આ પદ આ બાજુ આવશે એટલે mg × x³ થશે, mg × x³. અહીંયા x² છે આ ગુણાઈ જશે, બરાબર, અને k જે છે એ છેદમાં આવશે એટલે અહીંયા થશે 2kl. હવે આનું ટીની સાપેક્ષે વિકલન કરીએ, પણ એની પહેલાં આપણે ક્યુને સૂત્રનો કરતા બનાવીએ. એટલે જુઓ, ક્યુનો વર્ગ છે તો એનું વર્ગમૂળ લેશો તો આખો કાઉન્સ જે છે એની માથે વર્ગમૂળ આવશે, બરાબર. અને વર્ગમૂળ એટલે વનાફઘાત લખી શકો તો સિમ્પલ ત્યાં વનાફઘાત લખો અથવા વર્ગમૂળ કરી શકો તમે. બંને બાજુ વર્ગમૂળ લઈએ છીએ આપણે ક્યુ મેળવવા માટે. અહીંયા એક્સની 3 ઘાત છે તો એનું વર્ગમૂળ લ્યો એટલે એક્સની કેટલી ઘાત થશે? 3/2 ઘાત. હવે તમે જુઓ dq/dt, અહીંયા આપણને વાત કરી છે અચળ દરથી વિદ્યુતભારનું ગળતર એટલે કે dq/dt જે છે એ કેવું છે? અચળ છે. તો ચાલો એ મેળવવાનો પ્રયત્ન કરીએ. એટલે ટીની સાપેક્ષે આ સમીકરણનું વિકલન કરીએ તો dq/dt = આખું પદ અચળ છે એટલે એમનેમ રહેશે ગુણાકારમાં mg2kl⁻1. હવે એક્સની 3/2 ઘાત છે તો વિકલનના નિયમ પ્રમાણે ઘાત આગળ આવશે 3/2. એક ઘાત ઓછી કરવાની, 3/2 માંથી એક બાદ કરશો તો 1/2 વધશે એટલે એક્સની કેટલી ઘાત વધશે? 1/2. અને સાંકળ નિયમથી એક્સનું વિકલન કરવું પડશે
એટલે ઇન્ટુ dx બાય dt આપણે લખવું પડશે. હવે dx બાય dt સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરો તો એને શું કહેવાય? વેગ. તો એના સ્થાને હું વેગ લખી નાખું. તો હવે જુઓ, આમાંથી તમે v ને સૂત્રનો કરતા બનાવશો. પદ લાંબુ નથી કરવું, પણ તમે જુઓ dq બાય dt જે છે આપણને અચળ આપેલું છે. આ તો અચળ જ પદ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે v સમપ્રમાણમાં શું આવશે? 1/x⁻1 આવશે. v ને સૂત્રનો કરતા બનાવો તો x જે છે આ બાજુ આવશે ને છેદમાં, બાકી બધું તો અચળ જ છે, બરાબર. તો v સમપ્રમાણમાં x ને ઉપર લઈ લો, કેટલી ઘાત આવશે? -1. તો v સમપ્રમાણમાં શું આવશે? x⁻−1 આવશે. આપણને એ જ સંબંધ મેળવવાનો કીધો હતો, વેગ અને x વચ્ચે. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, પ્રવાહીના એક બુંદ પર 6 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર છે. ચાલો, 6 ઇલેક્ટ્રોન જેટલો એટલે 6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. આ ગુણાકાર કરશો તમે એટલે Q જે છે એ તમને મળી જશે 25.5 કિલો વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 25.5 કિલો એટલે 10⁻³ ઘાત, બરાબર, વોલ્ટ પ્રતિ મીટર ના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર લટકે છે. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં બુંદ જે છે પ્રવાહી એ સ્થિર લટકે છે, તો એના પર લાગતું વિદ્યુત બળ QE કોના જેટલું હોય? એના વજન બળ જેટલું. પણ એના વજન બળ અને વિદ્યુત બળ પરસ્પર કેવી દિશામાં હોય? વિરોધી. એટલે પરિણામી બળ કેવું થાય? 0. અને સ્થિર રહી શકે, એટલે કે સંતુલનમાં રહી શકે. જો પ્રવાહીની ઘનતા ρ આપેલું છે આપણને 1260 kg પ્રતિ મીટર ક્યુબ હોય, તો ઉત્પ્લવકતાને અવગણતા, એટલે ઉત્પ્લવક બળ ધ્યાનમાં નથી લેવાનું, તો આ બુંદની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો હવે જુઓ, બુંદની ત્રિજ્યા મેળવવાની છે. Q તો મેં તમને કીધું તે કઈ રીતે મળશે એ આપણને આપેલું છે. હવે ત્રિજ્યા મેળવવા માટે જુઓ, દળ એટલે શું થશે? કદ ગુણ્યા ઘનતા. તો બુંદ માટે કદ કેટલું થશે? 4/3 πr3. આ કદ થયું, એને ગુણ્યા ઘનતા એટલે ρ ઇન્ટુ શું થશે? g. તો હવે તમારે મેળવવાનું છે શું? ત્રિજ્યા મેળવવાની છે. તો r³ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો r³ બરાબર તમને શું મળશે? 3QE એના છેદમાં 4π ρ ઇન્ટુ g. ચાલો, બધી જ કિંમત આપણી પાસે છે. QE બરાબર 4π તો ખ્યાલ જ હોય, ρ ઘનતા આપેલી છે 1260, g એટલે 9.8. તો આ કિંમત મૂકી અને સાદું રૂપ આપી દેશો તો સૌ પ્રથમ તમને શું મળશે? r³ મળશે. ખાસ ધ્યાન રાખજો, એનું ઘનમૂળ તમે કાઢશો ત્યારે તમને r મળશે, ત્રિજ્યા. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. જુઓ, E બરાબર E0 I કેપ પ્લસ 2E0 J કેપ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, જ્યાં E0 જે છે એ 100 ન્યૂટન પ્રતિ કુલમ છે. તો E0 ની જગ્યાએ 100 મૂકી દો એટલે આ 100 I, અહીંયા 100 મૂકશો, 100 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 200, બરાબર, સદિશ સ્વરૂપે આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે YZ સમતલમાં 0.02 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો આ સિમ્પલ વાત છે, જસ્ટ phi બરાબર E ઇન્ટુ A કરવાનું. અહીંયા જે છે કોઈ સમતલ આપણને આપેલું છે વર્તુળાકાર, જેની ત્રિજ્યા 0.02 મીટર છે YZ સમતલમાં. આ x અક્ષ, આ y અને આ z. તો YZ સમતલમાં આપણને રિંગ આપી, તેનો ક્ષેત્રફળ સદિશ અને લંબ બહારની તરફ થશે અને કઈ દિશામાં આવશે? x દિશામાં આવશે. એટલે ક્ષેત્રફળ સદિશ પાછળ કયો એકમ સદિશ આવશે? I કેપ. તો ફ્લક્સ મેળવવું હોય તો phi બરાબર શું થાય? E ડોટ A, બરાબર. તો એ જે છે એ શું છે? ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળની કિંમત તમે મેળવી જ શકો. એ બરાબર તમે શું કરો? πr², બરાબર. r એટલે ત્રિજ્યા તમને આપેલી છે,
તો એનાથી તમને ક્ષેત્રફળની કિંમત તો મળી જ જશે. અહીંયા તમે જુઓ ઈ જે છે એ આપેલું છે. હવે સદિશ ગુણાકાર જ છે 100 i પ્લસ 200 j ઇન્ટુ એ. તો અહીંયા એ ઇન્ટુ i આવશે. એની કિંમત પછી આપણે મૂકી દઈશું. તો ફાઈ બરાબર શું થશે? તમે જુઓ ડોટ ગુણાકાર જાણો જ છો, આઈનો ગુણાકાર થાય, કેમ કે આઈ ડોટ જે 0 થઈ જશે. અહીંયા આઈ ડોટ જે આપ જ 0 થઈ જશે. આઈ ડોટ આઈ 1 થશે એટલે 100 ગુણ્યા એ થશે અને આઈ ડોટ આઈ 1. બરાબર. બીજા સ્ટેપમાં તમે કરશો તો આઈ ડોટ જે તો 0 થઈ ગયું, તો એ લખવાનો અર્થ જ નથી. હવે અહીંયા એની કિંમત તમે મૂકી દો, અહીંયા જે મેળવી છે તો ફ્લક્સ જે છે એ ફાઇનલી તમને મળી જશે. ચાલો, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ચેપ્ટર 1માં રાખીએ છીએ. ચેપ્ટર 1ના મોસ્ટ ઓફ આપણે પ્રશ્ન જે છે એ સોલ્વ કર્યા છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું.